આપણે સંકર સંખ્યા સ્વાધ્યાય 5.1 નો અભ્યાસ કરીએ। સ્વાધ્યાય 5.1 ની અંદર આપણને કહેલું છે કે z a plus iota b સ્વરૂપની અંદર આપણે આને કન્વર્ટ કરવાનું છે, બરાબર। તો જે પણ એક્ઝામ્પલ આપેલા છે એ બધા જ એક્ઝામ્પલને આપણે કયા ફોર્મની અંદર કન્વર્ટ કરવાનું છે, z a plus iota b। અને આ જે સ્વરૂપ છે તે આપણું સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે, બરાબર। શું છે? સ્ટાન્ડર્ડ સ્વરૂપ છે, સંકર સંખ્યાનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ, એટલે કે અલ્ટિમેટલી લાસ્ટ આન્સર સંકર સંખ્યાની અંદર a plus iota b સ્વરૂપમાં જ હોય છે। એનો પ્રથમ એક્ઝામ્પલ આપણને આપેલો છે 5 iota into બ્રેકેટની અંદર આપેલું છે -3/5 iota, બરાબર। અને આપણે શું નામ આપી દઈએ? અને આપણે z નામ આપી દઈએ। આપણે એને કન્વર્ટ કરવાનો છે a plus iota b ની અંદર। તો અહીંયા જોઈ શકીએ છીએ આ બધું જ એકબીજાના ગુણાકારની અંદર આપેલું છે। તો અહીંયા 5 અને 5 કટ થઈ રહ્યા છે, બરાબર। તો અહીંયા શું વધશે? અહીંયા વધશે -3 into iota એટલે કેટલા થઈ જશે? iota સ્ક્વેર। આપણે અગાઉના લેક્ચરની અંદર જોયેલું હતું કે iota સ્ક્વેર ની વેલ્યુ કેટલી થશે? -1। હવે iota ક્યુબ ની વેલ્યુ ફરી વખત રિવાઇઝ કરી લઈએ તો iota ક્યુબ ની વેલ્યુ કેટલી થશે? તો એ શોધવું હોય તો કઈ રીતે શોધીશું? iota સ્ક્વેર into iota, આ રીતે શોધીશું। iota સ્ક્વેર ની વેલ્યુ કેટલી થશે? -1 and iota, એટલે આપણો જવાબ કેટલો આવશે? iota ક્યુબ નો માઇનસ iota આવશે। iota રેઝ ટુ 4 નું પૂછવામાં આવશે તો iota રેઝ ટુ 4 નો જવાબ શું આવશે? તો આપણે એને કઈ રીતે લખીશું? iota સ્ક્વેર and એનો હોલ સ્ક્વેર, આ રીતે લખી શકીએ। iota સ્ક્વેર ની વેલ્યુ કેટલી છે? -1, તો આપણે એને આ રીતે લખી શકીએ -1 એનો હોલ સ્ક્વેર। -1 નો હોલ સ્ક્વેર શું થશે? +1, એટલે કે એનો એક્ઝેક્ટ મીનિંગ શું થયો? iota રેઝ ટુ 4 નો જવાબ કેટલો થશે? 1। તો iota સ્ક્વેર નો જવાબ કેટલો આવશે? iota સ્ક્વેર નો જવાબ આવશે -1, તો -3 into -1 એટલે આપણો જવાબ કેટલો હશે? +3 હશે। તો z નો જવાબ કેટલો આવ્યો? +3 આવ્યો। આપણે એને કયા ફોર્મની અંદર લખવાનું છે? z plus iota b ફોર્મની અંદર લખવાનું છે। તો આની અંદર iota વાળો કાલ્પનિક પાર્ટ એટલે કે ઇમેજનરી પાર્ટ આપણને આપેલો નથી, આપણે એને આ રીતે લખી શકીએ 0 into iota, બરાબર। તો આપણે એને કયા ફોર્મની અંદર કન્વર્ટ કર્યું? a plus iota b ફોર્મની અંદર કન્વર્ટ કર્યું। તો આને આપણે z a plus iota b સાથે સરખાવવામાં આવે તો એની કિંમત કેટલી થશે? તો એની કિંમત થશે 3 અને b ની કિંમત કેટલી થશે? 0। તો આ રીતે આપણે a અને b ની કિંમત શોધી શકીએ છીએ, બરાબર। હવે એક્ઝામ્પલ નંબર 2 તરફ આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 2 ની અંદર આપણને આપેલું છે iota રેઝ ટુ 9 and plus iota રેઝ ટુ 90। આને પણ આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? આને પણ આપણે કન્વર્ટ કરવાનું છે z a plus iota b ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે। તો આપણે એને ક્યાં i સ્ક્વેર માં કન્વર્ટ કરીએ, કા i ક્યુબ માં કન્વર્ટ કરીએ, કા i રેઝ ટુ 4 માં કન્વર્ટ કરીએ, જેમાં સરળતા રહે એમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ। તો i રેઝ ટુ 9 ને હું i સ્ક્વેર માં કન્વર્ટ કરું છું, બરાબર। તો શું થશે? તો આને આપણે આ રીતે લખી શકીએ i સ્ક્વેર and એની કેટલી પાવર? 4 પાવર, બરાબર। એટલે કે 4 દુ કેટલા થશે? 8। હવે શું થશે? એની અંદર એક પાવર નો વધારો થશે। એક પાવર માટે શું કરવું પડશે? આપણે 12 iota લખવો પડશે, પ્લસ iota રેઝ ટુ 19, તો આપણે કેટલા કરી શકીએ? તો 18 પાવર સુધી આવી શકે, બરાબર। તો 9 દુ 18, તો iota સ્ક્વેર અને એની પાવર કેટલી થશે? 9 એન્ડ ઇન્ટુ શું લખી શકીએ આપણે? iota, બરાબર। તો 9 દુ 18 ઇન્ટુ iota આ રીતે લખી શકીએ, બરાબર। એટલે કેટલી ઘાત થશે? 19 ઘાત, આ રીતનું વિચારી શકીએ। તો iota સ્ક્વેર એટલે કેટલા થશે? -1 and -1 ની કેટલી ઘાત થશે? 4 ઘાત ઇન્ટુ iota પ્લસ iota સ્ક્વેર એટલે કેટલા થશે? -1 and -1 ની કેટલી ઘાત? 9 ઘાત ઇન્ટુ iota, બરાબર। તો -1 ની 4 ઘાત એટલે કે કોઈ પણ માઇનસ ની બેકી ઘાત હોય તો એ કેવી થઈ જશે? પ્લસ થઈ જશે। તો આપણો જવાબ અહીંયા કેટલો આવશે? માત્ર iota આવશે, બરાબર। તો અહીંયા શું આપેલું છે? -1 ની 9 ઘાત એટલે કે 9 ઘાત આપેલી છે, તો એકી ઘાત છે, એકી ઘાત હોય તો માઇનસ ની એકી ઘાત હોય તો આપણો જવાબ કેવો આવે? માઇનસ આવે। તો અહીંયા કેટલા વધશે? અહીંયા માત્ર iota વધશે, તો iota minus iota એટલે આપણો જવાબ કેવો થશે? 0 થશે। આપણે એને કયા ફોર્મની અંદર આન્સર આપવાનો છે? આપણે એને આન્સર આપવાનો છે z a plus iota b, બરાબર। આ ફોર્મની અંદર આન્સર આપવાનો છે। તો અહીંયા આપણને એક 0 જ આપેલો છે, આપણે એને આ રીતે લખી શકીએ 0 plus iota 0, બરાબર। તો આપણે આ જે ઇક્વેશન આપેલું છે એને પણ આપણે z નામ આપી દઈએ, તો એને આ ઇક્વેશન સાથે સરખાવવામાં આવશે
તો a ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? તો a ઇઝ ઇક્વલ ટુ પણ 0 લખાશે અને b ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા લખાશે? 0 લખાશે. બરાબર. તો એ જ રીતે આપણું ફોર્મ શું થશે? z ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ આયોટા 0 આ કહી શકાય. બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 3 તરફ જઈએ. એક્ઝામ્પલ નંબર 3 ની અંદર આપણને આપેલું છે z રેસ ટુ -39. બરાબર. સોરી, આયોટા રેસ ટુ -39 આની વેલ્યુ શોધવાની છે અને આપણે આને z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આયોટા b ફોર્મની અંદર કન્વર્ટ કરવાનો છે. હવે આપણને એટલી વસ્તુનો ખ્યાલ છે કે આયોટા સ્ક્વેર નો જવાબ કેટલો થશે? -1. આયોટા ક્યુબ નો જવાબ કેટલો થતો હતો? આયોટા ક્યુબ નો જવાબ થતો હતો, આપણે એને કઈ રીતે ફાઇન્ડ કરેલો હતો? આયોટા સ્ક્વેર ઇન્ટુ આયોટા. આયોટા સ્ક્વેર ની વેલ્યુ કેટલી હતી? -1. તેનો જવાબ થતો હતો માઇનસ આયોટા. તો આયોટા રેસ ટુ 4 નો જવાબ કેટલો થતો હતો? તો આયોટા રેસ ટુ 4 નો જવાબ થતો હતો 1. હવે આના પરથી એક તારણ એ કાઢી શકાય કે આયોટા રેસ ટુ 4 હોય. બરાબર. તો આયોટા રેસ ટુ 4 હોય અને એની સાથે કોઈ પણ કોન્સ્ટન્ટ જોઈન કરી દઉં. સમજી લો કે હું એની સાથે કોઈ પણ કોન્સ્ટન્ટ ની પાવર લખી નાખું છું 5. બરાબર. તો આયોટા રેસ ટુ 4 ની વેલ્યુ કેટલી થશે? 1. તો 1 ની પાવર 5 હશે તો આપણો જવાબ કેટલો આવશે? 1 જ આવશે. કેમ કે 1 ની ગમે તેટલી પાવર લઈએ તો આપણો જવાબ કેટલો આવે? 1 જ આવે. તો સમજી લો કે આયોટા રેસ ટુ 4 છે, તો એ 4 ની કોઈ પણ કોન્સ્ટન્ટ પાવર લઈશ તો મારો જવાબ કેટલો આવશે? 1 જ આવશે એવું કહી શકાશે. તો હું આને આયોટા રેસ ટુ 4 ની અંદર કન્વર્ટ કરું છું. તો આને આપણે આ રીતે લખી શકીએ. આયોટા રેસ ટુ 4. બરાબર. તો 9 ચોક કેટલા થશે? 36. તો 9. તો આને આ રીતે લખી શકું. આયોટા રેસ ટુ 4 ઇન્ટુ -9. 9 ચોક કેટલા થશે? 36. એટલે -36 થયા. તો કેટલા ઘટશે? 37. 38 ને 39 એટલે કે -3 ઘટશે. તો એને આ રીતે લખી શકું. તો હવે આ જ ફોર્મને હું આ ફોર્મની અંદર લખવાનો પ્રયત્ન કરું છું કે આયોટા રેસ ટુ 4 અને એની કેટલી પાવર થશે? -9 એન્ડ ઇન્ટુ આયોટાને કેટલી પાવર લખાશે? -3. આ ફોર્મની અંદર આપણે લખી શકીએ. તો આયોટા રેસ ટુ 4 ની વેલ્યુ કેટલી થશે? 1. તો 1 ની ગમે તેટલી પાવર હોય તો પણ એનો જવાબ કેટલો આવશે? 1 જ આવશે. અહીંયા શું આપેલું છે? આપણને આયોટા રેસ ટુ -3 આપેલું છે. તો આનો જવાબ કેટલો હશે? 1 હશે. અને હવે આપણે કોનો જવાબ શોધવો પડશે? આયોટા રેસ ટુ -3 નો. તો અહીંયા 1 ઇન્ટુ આયોટા રેસ ટુ -3 લખીએ. હવે અહીંયા માઇનસ આપેલા છે તો એને આપણે છેદમાં લખી શકીએ. તો છેદમાં જશે તો અહીંયા શું લખાશે? આયોટા ક્યુબ લખાશે. તો આયોટા ક્યુબ ની વેલ્યુ કેટલી પડેલી છે આપણી પાસે? તો આયોટા ક્યુબ ની વેલ્યુ પડેલી છે આપણી પાસે માઇનસ આયોટા. તો અહીંયા આયોટા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી નાખીએ આપણે? માઇનસ આયોટા લખી નાખીએ. પણ આપણે એને કયા ફોર્મની અંદર કન્વર્ટ કરવાનું છે? આપણે એને કન્વર્ટ કરવાનું છે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આયોટા b ફોર્મની અંદર કન્વર્ટ કરવાનું છે. તો મારે એ ફોર્મની અંદર કન્વર્ટ કરવું હશે તો આ ટાઈપનું એક્ઝામ્પલ હશે તો મારે એને શું કરવું પડશે? તો આયોટા વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરવું પડશે. તો આયોટા વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરીશ આ ટાઈપના એક્ઝામ્પલમાં તો શું થશે? તો આયોટા ઇન્ટુ આયોટા એટલે આયોટા સ્ક્વેર થશે. અહીંયા શું લખાશે? અહીંયા લખાશે માઇનસ આયોટા અપોન આયોટા સ્ક્વેર. તો આયોટા સ્ક્વેર ની વેલ્યુ કેટલી છે? તો આયોટા સ્ક્વેર ની વેલ્યુ આપણી પાસે પડેલી છે -1. આપણો જવાબ શું આવશે? માઇનસ આયોટા અપોન -1. માઇનસ માઇનસ કટ થશે તો અહીંયા કેટલા લખાશે? પ્લસ આયોટા. હવે આપણે એને કોની સાથે કમ્પેર કરી નાખીએ? તો આપણે એને કમ્પેર કરી નાખીએ z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આયોટા b સાથે કમ્પેર કરી નાખીએ. અને આને આપણે શું નામ આપી દઈએ? z નામ આપી દઈએ. તો z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આયોટા b સાથે કમ્પેર કરવામાં આવે તો આની અંદર વાસ્તવિક ભાગ કઈ દેખાતો નથી, કાલ્પનિક ભાગ જ દેખાય છે. તો વાસ્તવિક ભાગને આપણે શું નામ આપી દઈએ? 0 નામ આપી દઈએ. તો આને આપણે આ રીતે લખી શકાશે 0 પ્લસ આયોટા. બરાબર. તો z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આયોટા b સાથે કમ્પેર કરવામાં આવે તો આપણી એની વેલ્યુ કેટલી થશે? તો a ઇઝ ઇક્વલ ટુ 0 લખાશે અને b ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? 1 લખાશે. બરાબર. એ જ રીતે એક્ઝામ્પલ નંબર 4 તરફ જઈએ. તો એક્ઝામ્પલ નંબર 4 ની અંદર આપણને આપેલું છે કે 3 બ્રેકેટમાં આપેલું છે 7 પ્લસ આયોટા 7 પ્લસ આયોટા 7 પ્લસ આયોટા 7. આને આપણે કયા ફોર્મની અંદર કન્વર્ટ કરવાનું છે? તો આને આપણે કન્વર્ટ કરવાનું છે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આયોટા b. બરાબર. તો આ ફોર્મની અંદર કન્વર્ટ કરવા માટે પહેલા તો આપણે બધા જ આના કાઉન્સ ખોલી નાખીએ. કેમ કે લાસ્ટની અંદર આપણે આ ફોર્મ લાવવાનું છે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આયોટા b. તો બધા જ બ્રેકેટ ઓપન કરી નાખીએ તો અહીંયા શું લખાશે? 7 તરી 21 થશે. અહીંયા
અહીંયા શું થશે આ મલ્ટીપ્લાય અંદર થશે તો 7 તરી 21 તો 21 આયોટા અહીંયા લખાશે હવે આ આયોટા અહીંયા મલ્ટીપ્લાય થશે તો અહીંયા કેટલા લખાશે 7 આયોટા લખાશે અને અહીંયા આ આયોટા આની સાથે મલ્ટીપ્લાય થશે તો અહીંયા શું લખાશે +7 આયોટા સ્ક્વેર આ રીતનું લખી શકાય હવે આપણને ખ્યાલ છે કે આયોટા સ્ક્વેર ની વેલ્યુ કેટલી છે આયોટા સ્ક્વેર ની વેલ્યુ છે -1 બરાબર તો આ આયોટા સ્ક્વેર ની વેલ્યુ -1 મૂકી દઈએ આપણે તો અહીંયા શું લખાશે અહીંયા લખાશે -7 આપણો જવાબ કેટલો આવશે તો અહીંયા લખાશે 21 + 7 બરાબર આપણે જે આયોટા વાળા છે એ સ્ટેપ ભેગા કરી દઈએ તો અહીંયા કેટલા લખાશે 28 આયોટા એ રીતનું લખાશે એન્ડ અહીંયા શું થશે -7 આ રીતનું લખી શકાશે તો 21 માંથી 7 જશે તો આપણો જવાબ શું આવશે આપણો જવાબ આવશે 16 + 28 આયોટા બરાબર સોરી કેટલો થશે 14 બરાબર 14 + 28 આયોટા આ શું થશે આપણો જવાબ થશે બરાબર એને આપણે કોની સાથે કમ્પેર કરીએ તો એને આપણે કમ્પેર કરીએ z a + b આયોટા સાથે કમ્પેર કરવામાં આવશે તો વાસ્તવિક ભાગ શું થશે વાસ્તવિક ભાગ a = 14 લખાશે અને કાલ્પનિક ભાગ b = કેટલા લખાશે 28 તો આ શું થશે આપણો આન્સર થશે બરાબર હવે એક્ઝામ્પલ નંબર 5 તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર 5 ની અંદર આપણને આપેલું છે કે z = 1 - iota and -1 + iota 6 બરાબર આને આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે તો આને આપણે કન્વર્ટ કરવાનું છે z = a + iota b ની અંદર કન્વર્ટ કરવાનું છે આ એક્ઝામ્પલ પણ ઈઝી એક્ઝામ્પલ જ છે બધા જ એક્ઝામ્પલ આની અંદરના ઈઝી એક્ઝામ્પલ છે તો z = a ફોર્મ ની અંદર કન્વર્ટ કરવાનું છે અહીંયા આપણને માઈનસ આપેલો છે તો બ્રેકેટ ઓપન કરીએ તો અહીંયા શું લખાશે 1 - iota માઈનસ માઈનસ કેવા થઈ જશે +1 એન્ડ -6 iota આ રીતનું લખી શકાશે જેની પૂછડી સરખી એની સાથે પ્રોસેસ થશે જે રીતે x માં કરીએ છીએ એઝ ઇટ ઇઝ પ્રોસેસ તો અચળ સંખ્યા સાથે પ્રોસેસ આયોટા વાળા સાથે પ્રોસેસ તો અહીંયા આપણો જવાબ શું થશે 1 + 1 એટલે કેટલા લખાશે 2 લખાશે એન્ડ -6 - 1 એટલે કેટલા લખાશે -7 આયોટા લખાશે એને આપણે કયા ફોર્મ ની અંદર કન્વર્ટ કરવાનું હતું z = a + iota b ફોર્મમાં કન્વર્ટ કરવાનું હતું તો આની સાથે કમ્પેર કરવામાં આવશે તો a = કેટલા લખાશે 2 લખાશે એન્ડ b = કેટલા લખાશે -7 તો આ શું થશે આપણો જવાબ z = 2 - 7 આયોટા બરાબર હવે એક્ઝામ્પલ નંબર કયા તરફ જઈએ આપણે 6 તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર 6 ની અંદર આપણને આપેલું છે કે 1/5 plus iota 2/5 and -4 plus iota 5/2 બરાબર આ રીતનું આપેલું છે અને આને આપણે કન્વર્ટ કરવાનું છે z = a એટલે કે કાલ્પનિક ભાગ પ્લસ આયોટા અને b બરાબર સોરી વાસ્તવિક ભાગ પ્લસ આયોટા b કાલ્પનિક ભાગ આ ફોર્મ ની અંદર કન્વર્ટ કરવાનું છે તો એ ફોર્મ ની અંદર કન્વર્ટ કરવા માટે આપણે બ્રેકેટ ઓપન કરી નાખીએ બધાના જ તો બધાના બ્રેકેટ ઓપન કરીશું તો અહીંયા શું લખાશે અહીંયા લખાશે 1/5 plus iota 2/5 and -4 minus iota 5/2 આ રીતનું લખી શકાશે અહીંયા જે બ્રેકેટ હતો તે ઓપન કર્યું આ માઈનસ છે તે અંદર જશે એટલે કે જે પ્લસ ની નિશાની છે તે શું બની જશે માઈનસ બની જશે બરાબર એ જ રીતે અહીંયા જે પ્લસ ની નિશાની છે તે પણ શું બની જશે માઈનસ બની જશે હવે વાસ્તવિક ભાગ ભેગા કરી દઈએ કાલ્પનિક ભાગ ભેગા કરી દઈએ બંને તો શું થશે વાસ્તવિક ભાગ ભેગા કરવામાં આવશે તો અહીંયા લખેલું છે 1/5 - 4 તો આ 5 અહીંયા મલ્ટીપ્લાય થશે તો 1 - 20/5 તો અહીંયા શું વધશે -19/5 તો અહીંયા 1/5 - 4 એટલે કેટલા લખાશે -19/5 આ રીતનું લખી શકાશે હવે આયોટા વાળા ભેગા કરીએ તો બંનેમાંથી આયોટા કોમન નીકળશે તો અંદર શું વધશે 2/5 - 5/2 આ રીતનું વધશે બરાબર
તો મેં બંનેની અંદરથી મેં આયોટા કોમન કાઢી લીધેલો છે, તો અહીંયા શું કરવું પડશે, આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરવો પડશે. ક્રોસ મલ્ટીપ્લાય કરીશું તો અહીંયા શું થશે, 4 માઇનસ 25 બાય કેટલા લખાશે, 10 બરાબર. 4 માંથી 25 જશે એટલે કેટલા વધશે, -21 બાય 10. તો અહીંયા બંને આયોટાને ભેગા કરીએ તો આપણો જવાબ અહીંયા કેટલા આવશે, -21 બાય 10 આયોટા. તો આ શું થશે, આપણો જવાબ થશે. એને આપણે કોની સાથે કમ્પેર કરી લઈએ, z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b આયોટા સાથે કમ્પેર કરીએ તો આપણે એની વેલ્યુ કેટલી હશે, -19 બાય 5 એન્ડ આપણે b કાલ્પનિક ભાગની વેલ્યુ કેટલી હશે, -21 બાય 10 એવું કહી શકાય. હવે એક્ઝામ્પલ નંબર 7 તરફ આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 7 માં આપણને કહેલું છે એમાં પણ z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આયોટા b ફોર્મમાં જ કન્વર્ટ કરવાનું છે. તો આપણને રકમ આપેલી છે 1/3 પ્લસ આયોટા 7/3 એન્ડ પ્લસ 4 પ્લસ આયોટા 1/3 એન્ડ બ્રેકેટ માઇનસ એન્ડ માઇનસ 4/3 પ્લસ આયોટા. બરાબર. આ એક્ઝામ્પલ પણ સેમ એઝ ઇટ ઇઝ અગાઉ જે રીતે એક્ઝામ્પલ કરેલા છે એ મુજબ જ કરવાનું છે. એક્ઝામ્પલમાં કંઈ જ લેવાનું નથી. બરાબર. જ્યાં વાસ્તવિક ભાગ છે એ ભેગા કરવાના છે, જે કાલ્પનિક ભાગ છે એ ભેગા કરવાના છે. બાકીનો સેમ એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ આગળ વધશે. બરાબર. એટલે એક્ઝામ્પલની અંદર કંઈ જ છે નહીં, તો આપણે બ્રેકેટ ઓપન કરી નાખીએ બધાના બ્રેકેટ ઓપન કરીશું તો શું થશે, તો અહીંયા લખાશે 1/3 પ્લસ આયોટા 7/3 પ્લસ 4 પ્લસ આયોટા 1/3. આ જે માઇનસ છે બ્રેકેટ ઓપન થશે તો માઇનસ માઇનસ કેવા થઈ જશે, પ્લસ 4/3 એન્ડ માઇનસ આયોટા. આ રીતનું લખી શકાશે. હવે વાસ્તવિક ભાગ ભેગા કરી દઈએ તો વાસ્તવિક ભાગમાં કોણ છે, 1/3 4 એન્ડ 4/3 છે. તો એના ભેગા કરી દઈએ તો અહીંયા શું લખાશે, અહીંયા લખાશે 1/3 પ્લસ 4 પ્લસ 4/3. કેમ કે આપણે એને કયા ફોર્મની અંદર કન્વર્ટ કરવાનું છે, z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આયોટા b ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. પછી શું કરીશું આપણે આની અંદર કાલ્પનિક ભાગ ભેગા કરી દઈએ. તો કાલ્પનિક ભાગ ભેગા કરવામાં આવશે તો કાલ્પનિક ભાગની અંદર એક ભાગ આ છે, એક ભાગ આ છે અને એક ભાગ આ છે. તો બધા જ ભાગની અંદર એક વાત કોમન છે અને એ કોણ છે, આયોટા. તો એ આયોટાને આપણે શું કાઢી નાખીએ, કોમન કાઢી નાખીએ. તો અહીંયા શું વધશે, તો અહીંયા વધશે 7/3 પ્લસ 1/3 માઇનસ 1. આ રીતનું વધશે. હવે આ બધાનો લસા લેવામાં આવશે તો લસા શું આવશે, 3 આવશે. તો અપોનમાં કેટલા લખી નાખીએ, 3 લખી નાખીએ. તો આના અપોનમાં 3 છે જ તે, તો અહીંયા કેટલા લખાશે, 1. તો આના અપોનમાં 3 લાવવા માટે મારે કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડશે, તો 3 વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરવા પડશે. તો અહીંયા કેટલા થશે, 4 3 12 એન્ડ આના અપોનમાં 3 છે જ તે, તો અંશમાં કેટલા લખાશે, 4 જ લખાશે પ્લસ આયોટા. અહીંયા શું થશે, તો અહીંયા લખાશે 7. આનો લસા પણ કેટલો થશે, 3 થશે. તો 7/3 બરાબર. તો આના અપોનમાં 3 છે જ તે અને આના અપોનમાં પણ 3 છે જ તે, તો આ તો એઝ ઇટ ઇઝ લખાશે. તો આના અપોનમાં 3 લાવવા માટે મારે કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડશે, 3 વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરવા પડશે. તો આપણો જવાબ કેટલો આવશે, તો આપણો જવાબ આવશે અહીંયા 12 ને 4 16 ને 1 17. તો 17/3 પ્લસ આયોટા અહીંયા કેટલા વધશે, 7 ને 1 8, 8 માંથી 3 જશે તો કેટલા વધશે, 5, 5/3. તો આપણો જવાબ કેટલો આવશે, 17/3 પ્લસ આયોટા 5/3. આ શું થશે, આપણો જવાબ થશે. અને આને આપણે શું નામ આપી દઈએ, z નામ આપી દઈએ. તો આને આપણે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b આયોટા સાથે કમ્પેર કરવામાં આવશે. a ઇઝ ઇક્વલ ટુ કેટલી કિંમત લખી શકાશે, તો a ઇઝ ઇક્વલ ટુ 17/3 લખી શકાય અને b ઇઝ ઇક્વલ ટુ કેટલી કિંમત લખી શકાય, 5/3. આ રીતની કિંમત લખી શકાય. એક્ઝામ્પલ નંબર 8 તરફ આગળ વધીએ. તો એક્ઝામ્પલ નંબર 8 ની અંદર પણ એવું જ આપણને કીધેલું છે કે a પ્લસ b આયોટા ફોર્મની અંદર કન્વર્ટ કરો. બરાબર. z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આયોટા b ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે અને આપણને રકમ આપેલી છે z ઇઝ ઇક્વલ ટુ, આપણે આને z નામ આપેલું છે. બરાબર. આપણને રકમમાં આપેલું નથી.
1 માઇનસ આયોટા રેસ ટુ 4 બરાબર આની કિંમત શોધવાની છે હવે આપણે દ્વિપદી પ્રમેય ભણ્યા હોય તો ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ અને ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કરવા કરતા પણ આપણને જેટલી સરળતા રહે એ રીતે જ ફોર્મ્યુલા એપ્લાય કરવાનો બરાબર તો આપણે આને આ રીતે લખી શકીએ 1 માઇનસ આયોટા અને એનો સ્ક્વેર અને એનો હોલ સ્ક્વેર કેમ આપણે આ રીતે લખ્યું કેમ કે આપણી પાસે હોલ સ્ક્વેર નું ફોર્મ્યુલા પડેલું છે એ હોલ સ્ક્વેર નું ફોર્મ્યુલા કયું પડેલું છે a માઇનસ b એના હોલ સ્ક્વેર નું ફોર્મ્યુલા છે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર તો આ ફોર્મ્યુલા પહેલા પ્રથમ એપ્લાય કરી દઈએ તો આ ફોર્મ્યુલા એપ્લાય કરીશું તો અહીંયા શું થશે 1 નો સ્ક્વેર 1 લખાશે માઇનસ શું લખાશે 2 આયોટા પ્લસ આયોટા સ્ક્વેર લખાશે એન્ડ આખાનો શું છે હોલ સ્ક્વેર છે તો આપણે આ શું એપ્લાય કર્યું આ હોલ સ્ક્વેર નું ફોર્મ્યુલા એપ્લાય કર્યું તો આયોટા સ્ક્વેર ની કિંમત આપણી પાસે પડેલી છે તો આયોટા સ્ક્વેર ની કિંમત આપણી પાસે કેટલી પડેલી છે -1 તો એ -1 અહીંયા મૂકી દઈએ અહીંયા શું લખાશે અહીંયા લખાશે 1 માઇનસ 2 આયોટા એન્ડ -1 એનો હોલ સ્ક્વેર તો -1 એન્ડ +1 કેવા થઈ જશે કેન્સલ થઈ જશે તો અહીંયા શું વધશે -2 આયોટા એનો હોલ સ્ક્વેર તો આનો સ્ક્વેર આપવામાં આવશે તો -2 નો સ્ક્વેર કેટલા થશે 4 થાય અને એ જ રીતે શું લખી શકાશે આયોટાનો સ્ક્વેર -2 નો સ્ક્વેર 4 લખી નાખીએ એન્ડ આયોટાનો સ્ક્વેર કેટલા થશે -1 તો આપણો જવાબ કેટલો આવશે -4 આવશે હવે આની અંદર આયોટા વાળું ફોર્મ દેખાતું નથી બરાબર તો એને આપણે આ રીતે લખી શકીએ 0 આયોટા આપણો જવાબ કેટલો આવશે તો આપણે એને z a b આયોટા સાથે કમ્પેર કરવામાં આવે તો z કેટલા લખી શકાય -4 લખી શકાય એન્ડ સોરી a કેટલા લખી શકાશે કમ્પેર કરવામાં આવશે તો વાસ્તવિક ભાગ a -4 લખી શકાય એન્ડ b લખી શકાશે 0 બરાબર એ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 9 તરફ આગળ વધીએ છીએ તો એક્ઝામ્પલ નંબર 9 ની અંદર આપણને આપેલું છે કે z = 1/3 પ્લસ 3 આયોટા એન્ડ એનો હોલ ક્યુબ બરાબર આની કિંમત શોધવાની આપણને કીધેલી છે તો હવે આપણે આનું ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો આનું ફોર્મ્યુલા કયું એપ્લાય થશે આપણી પાસે a પ્લસ b એના હોલ ક્યુબ નું ફોર્મ્યુલા પડેલું છે એ જો પડેલું છે તો a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab બ્રેકેટમાં a પ્લસ b બરાબર તો a પ્લસ b એના હોલ ક્યુબ નું ફોર્મ્યુલા આ પડેલું છે તો આ ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ આની અંદર આ ફોર્મ્યુલા એપ્લાય કરીશું તો અહીંયા શું લખાશે અહીંયા લખાશે 1/3 એનો હોલ ક્યુબ પ્લસ અહીંયા લખાશે 3i એનો હોલ ક્યુબ પ્લસ અહીંયા લખાશે 3 ટાઈમ્સ a એટલે a તરીકે કોણ લખી નાખીએ આપણે 1/3 અહીંયા લખાશે 1/3 એન્ડ b તરીકે લખાશે 3 આયોટા એન્ડ a પ્લસ b લખાશે 1/3 પ્લસ 3 આયોટા આ રીતનું લખી શકાશે તો 1/3 એનો હોલ ક્યુબ એટલે કેટલા થશે 3 3 9 ને 1 27 એટલે કે 27 3 નો ક્યુબ કેટલા લખાશે 27 લખાશે અહીંયા પણ 3 નો ક્યુબ કેટલા લખી નાખીએ 27 પણ i ક્યુબ ની વેલ્યુ કેટલી થશે તો i ક્યુબ ની વેલ્યુ i² * i ની મદદથી શોધી નાખીએ તો કેટલી લખાશે માઈનસ આયોટા તો અહીંયા લખી નાખીએ માઈનસ આયોટા બરાબર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ 3 અને આ 3 કેવા થઈ રહ્યા છે કટ થઈ રહ્યા છે તો અહીંયા જે 3 આયોટા આપેલા છે એ 3 આયોટાને આપણે અંદર મલ્ટીપ્લાય કરીએ તો શું થશે તો અંદર મલ્ટીપ્લાય કરીએ તો પ્રથમ કોની સાથે મલ્ટીપ્લાય થશે 3 સાથે મલ્ટીપ્લાય થશે એટલે કે 1/3 સાથે મલ્ટીપ્લાય થશે તો અહીંયા લખાશે 3i/3 પ્લસ કોની સાથે મલ્ટીપ્લાય થશે 3i તો 3i સાથે મલ્ટીપ્લાય થશે તો 3 3 9 એન્ડ આયોટા સ્ક્વેર આ રીતનું લખી શકાશે અહીંયા આ 3 અને આ 3 બંને કેવા થશે કટ થશે તો અહીંયા કેટલા વધશે માત્ર આયોટા વધશે બરાબર અને આયોટા સ્ક્વેર ની વેલ્યુ મૂકી દઈએ આયોટા સ્ક્વેર ની વેલ્યુ કેટલી થશે -1 બરાબર તો અહીંયા શું વધશે તો અહીંયા વધશે 1/27 -27 આયોટા પ્લસ આયોટા એન્ડ -9 હવે આપણે શું કરવા પડશે વાસ્તવિક ભાગ ભેગા કરવા પડશે એન્ડ કાલ્પનિક ભાગ ભેગા કરવા પડશે તો વાસ્તવિક ભાગ ભેગા કરીએ તો અહીંયા લખાશે 1/27 -9 એન્ડ કાલ્પનિક ભાગમાંથી આપણે શું કરીએ છીએ આયોટા કોમન કાઢી લઈએ એટલે કે અહીંયા વધશે -27 + 1
-27 + 1 કેટલા થશે -26. અહીંયા 27 ગુણ્યા 9 એટલે કે 27 × 9 એટલે કે 243 બરાબર. શું થશે 243 - 1 એટલે કે આપણો જવાબ કેટલો આવશે -242 એટલે કે આપણો જવાબ અહીંયા લખાશે -242/27 and -26 iota. તો આ શું થશે આપણો જવાબ થશે. એને આપણે શેની સાથે કમ્પેર કરી લઈએ તો z = a + iota b સાથે કમ્પેર કરવામાં આવે તો અહીંયા વાસ્તવિક ભાગ કયો છે આ છે બરાબર એન્ડ કાલ્પનિક ભાગ કયો છે આ છે. તો z = a + b iota સાથે કમ્પેર કરવામાં આવે તો એની કિંમત આવશે -242/27 એન્ડ આપણને b ની કિંમત મળશે -26 બરાબર. એટલે કે આપણને z = a + b iota નું ફોર્મ મળી ગયું. એ જ રીતે એક્ઝામ્પલ નંબર 10 તરફ આપણે આગળ વધીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 10 ની અંદર આપણને આપેલું છે રકમની અંદર કે -2 - 1/3 એન્ડ iota એનો હોલ ક્યુબ બરાબર. એ જ રીતે જે રીતે આપણે a + b એના હોલ ક્યુબ નું ફોર્મ્યુલા એપ્લાય કરેલું હતું એ જ રીતે આમાં પણ એપ્લાય કરી શકીએ છીએ બરાબર. તો a + b એના હોલ ક્યુબ નું ફોર્મ્યુલા શું હતું તો a + b એના હોલ ક્યુબ નું ફોર્મ્યુલા હતું a³ + b³ + 3ab બ્રેકેટમાં આપણી પાસે પડેલું હતું a + b બરાબર. તો આ ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો આપણે આને આ રીતે લખી શકીએ કે -2 and plus -1/3 iota and એનો હોલ ક્યુબ બરાબર. તો અહીંયા a તરીકે કેટલા થઈ ગયા -2 અને b તરીકે કેટલા થઈ ગયા -1/3 iota. તો હવે આ ફોર્મ્યુલાને આપણે આ ફોર્મ્યુલાના મુજબ લખીએ તો અહીંયા શું લખાશે તો અહીંયા લખાશે -2 એનો હોલ ક્યુબ લખાશે પછી લખાશે -1/3 iota એનો હોલ ક્યુબ લખાશે +3 એન્ડ અહીંયા લખાશે -2 એન્ડ -1/3 iota આ રીતે લખી શકીએ. એન્ડ બ્રેકેટમાં શું લખાશે -2 એન્ડ -1/3 iota એટલે કે a + b બરાબર. તો a તરીકે કેટલા હતા -2 હતા અને b તરીકે કેટલા હતા -1/3 iota હતા. તો અહીંયા 3 અને આ 3 કટ થઈ જશે આ માઈનસ અને આ માઈનસ કટ થઈ જશે એટલે કેવા થઈ જશે પ્લસ. તો અહીંયા માત્ર કેટલા વધશે તો અહીંયા આ 2 અને આ iota એટલે અહીંયા કેટલા વધશે 2 iota વધશે. હવે આપણે -2 એનો હોલ ક્યુબ એટલે શું થશે 2 2 4 2 8 એટલે કે -8 આ રીતનું વધશે. -1/3 એનો હોલ ક્યુબ એટલે કેટલા લખાશે -27 એન્ડ i ક્યુબ એટલે કે iota ક્યુબ. તો iota ક્યુબ એટલે કેટલા થાય માઈનસ iota લખી શકાય. તો માઈનસ iota લખીએ તો શું થશે તો અહીંયા જે માઈનસ આપેલા છે તે માઈનસ અને અહીંયા જે માઈનસ આપેલા છે તે માઈનસ બંને કટ થઈને કેવા થઈ જશે પ્લસ થઈ જશે. એન્ડ પ્લસ આ જે 2 iota વધેલા છે તેને અંદર મલ્ટીપ્લાય કરીએ તો પ્રથમ કોની સાથે મલ્ટીપ્લાય થશે 2 સાથે મલ્ટીપ્લાય થશે. તો અહીંયા શું વધશે 2 2 4 અહીંયા કેટલા લખાશે -4 iota આ રીતનું લખી શકાશે. પછી આ જે 2 iota છે તે કોની સાથે મલ્ટીપ્લાય થશે -1/3 સાથે મલ્ટીપ્લાય થશે. તો અહીંયા લખાશે -2/3 iota સ્ક્વેર બરાબર આ રીતનું લખી શકાશે. તો અહીંયા શું વધશે તો અહીંયા આપણે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ ભેગા કરીએ તો અહીંયા શું થશે તો iota સ્ક્વેર ની વેલ્યુ આપણને ખ્યાલ છે કે કેટલી થાય -1 થાય. તો -2/3 અને iota સ્ક્વેર એટલે -1 થશે તો અહીંયા કેટલા થઈ જશે +2/3. તો વાસ્તવિક ભાગ ભેગા કરીએ તો અહીંયા શું વધશે તો અહીંયા વધશે -8 +2/3 એન્ડ કાલ્પનિક ભાગ ભેગા કરીએ તો અહીંયા લખાશે +1/27 આ કેવા થઈ ગયેલા હતા માઈનસ માઈનસ કટ થઈને +1/27 એન્ડ -4 એન્ડ એની અંદરથી કેટલા કોમન કાઢી લઈએ આપણે iota તો ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખીએ તો અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરવામાં આવશે તો અહીંયા શું લખાશે તો 8 તરી 24 તો -24 +2 એન્ડ છેદમાં કેટલા લખાશે 3. એ જ રીતે 27 - 4 એટલે કેટલા થશે 108 એટલે કે 1 108 અને છેદમાં કેટલા લખાશે 27 iota બરાબર. તો -24 + 2 એટલે કેટલા થશે -22/3 એન્ડ -107
બાય 27 આયોટા. આ શું થશે? આપણો જવાબ થશે. આપણે એને કયા ફોર્મની અંદર કન્વર્ટ કરવાનું હતું? z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ આયોટા b ફોર્મમાં કન્વર્ટ કરવાનું હતું. તો a ઇઝ ઇક્વલ ટુ આપણી કિંમત કેટલી લખાશે? -22/3 એન્ડ b ઇઝ ઇક્વલ ટુ આપણી કિંમત કેટલી લખાશે? -17/27. આ શું થશે? આપણો